નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત રાજ્યના 64માં સ્થાપના દિવસ ઉપક્રમે જીસીએમએ દ્વારા ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ કાર્યક્રમ યોજાયો. ગરવી ગુજરાતના ગૌરવશાળી વ્યક્તિ વિશેષનું કરાશે સન્માન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના 64માં સ્થાપના દિવસ ઉપક્રમે પૂર્વ સંધ્યાએ ગુજરાત સિને મીડિયા એવોર્ડ જીસીએમએ દ્વારા ગરવી ગુજરાતના ગૌરવશાળી વ્યક્તિ વિશેષનું સન્માન માટે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આણંદના જે જલિયાણ રિસોર્ટ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જીસીએમએ દ્વારા તારીખ 30/4/2024ના રોજ નેશનલ હાઈવે નંબર 8 નડિયાદ આણંદ મેઇન રોડ પર કરજરી બોરિયાવી નજીક આવેલ જય જલિયાણ રિસોર્ટ એન્ડ હોટલ ખાતે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ 2024 સાથે સન્માનિત વ્યક્તિ વિશેષ મિત્રોની જીવન સફરની બાયોગ્રાફી દર્શાવતી સુંદર બુકનું વિમોચન કાર્યક્રમ આયોજન કરાયું છે. જેમાં કલાકાર, પત્રકાર, સમાજ શિક્ષક, શિક્ષણવિદ, વિડીયો ક્રિએટર, બિઝનેસમેન સહિતના અલગ અલગ પ્રતિભા ધરાવતા વ્યક્તિ વિશેષને એવોર્ડ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2018માં ગુજરાત સિને મીડિયા એવોર્ડનું બીજ રોપાયું હતું, જે તમામ મિત્રોના સાથ અને સહકાર થકી 14મું આયોજન કરી એક મોટું વટવૃક્ષ ઊભું કર્યું. ગુજરાત સિને મીડિયા એવોર્ડના સ્થાપક અને અધ્યક્ષ અમિતભાઈ ડી પટેલ દ્વારા અત્યાર સુધીમાં 13 એવોર્ડની ભવ્ય સફળતા બાદ 14મી વખત ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ 2024 સાથે બુક વિમોચનનું ભવ્યતાભેરી અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જીસીએમએ દ્વારા અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરી આગવી ઓળખ ઊભી કરનાર 3000 કરતાં વધુ વિશિષ્ટ પ્રતિભાઓને એવોર્ડ થકી સન્માનિત કરી બિરદાવ્યા છે. ત્યારે ફરી એકવાર જીસીએમએ દ્વારા ગુજરાત રાજ્યના સ્થાપના દિનના ઉપક્રમે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ કાર્યક્રમ યોજી ગુજરાતના અનેક પ્રતિભાઓને બિરદાવીને સન્માનિત કરી ગુજરાત દિવસની ઉજવણીમાં એક ગૌરવવંતું સીમાચિહ્ન અંકિત કરાયું. અત્યાર સુધીના તમામ કાર્યક્રમોમાં તમામ મિત્રો દ્વારા આપવામાં આવેલ સાથ સહકારને જીસીએમ ટીમે હૃદયપૂર્વક આભાર માન્યો છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. મારું નામ જી જોશી છે. પોતે એક્ટ્રેસ અને સિંગિંગ પણ કરું છું. સિને એવોર્ડ મળ્યો છે આપને, કેવો કાર્યક્રમ છે? ગુજરાતી સિને મીડિયા એવોર્ડ દર વર્ષે થાય છે અને દર વર્ષે અમે લોકો અહીંયા આવીએ છીએ અને ખાસ કરીને અમને સન્માનિત કરે છે એ બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજા બધા આર્ટિસ્ટને પણ સન્માનની જરૂર હોય છે, તેનાથી અને એક ગુજરાતી સિને મીડિયા એવોર્ડ બહુ જ સારું વર્ક કરી રહ્યો છે. ઓલ ધ બેસ્ટ. બસ આગળ પણ આવી જ રીતે વર્ક કરો અને અવનવા ઉભરતા કલાકારોને સન્માન કરો. હાલમાં હમણાં યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર બહુ જે કલાકારો છે તે તેમની કલાકારી દેખાડી રહ્યા છે. તમે શું કહેશો? ફિલ્મોને તેનાથી કંઈક અસર પડશે? એકચ્યુઅલી એમાં વધારે ના કહી શકું, પણ હા, દરેકમાં કંઈક નો કંઈક ટેલેન્ટ હોય છે. તો ઇન્સ્ટાગ્રામ પર કે યુટ્યુબર છે બધા, એ લોકો પણ એમનો ટેલેન્ટ દેખાવી રહ્યા છે. તો એ પણ ક્યાંક ના ક્યાંક રાઈટ છે. ઘરે બેઠા બેઠા કંઈક કરવું છે. તમને જે અંદરથી ગોડ ગિફ્ટ હોય કે તમે આ કરી શકો છો પસંદ, તો બિલકુલ તમે યુટ્યુબના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કરી શકો છો. અને રહી વાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની, તો હું નથી માનતી કે એનાથી કઈ નુકસાન થવાનું છે. બીકોઝ જેનો ટેલેન્ટ છે એ આગળ આવવાનું છે. આપણે ગુજરાતનો સ્થાપના દિવસ છે, એના નિમિત્તે અહીંયા અમિતભાઈ પટેલે એવું સરસ મજાનું આયોજન કર્યું છે કે આવેલા તમામ મહેમાનો જે ક્યાંક ને ક્યાંક નાના મોટા કલાકાર છે, સૌનું યોગ્ય પુરસ્કાર કરીને સન્માનિત કરવામાં આવે છે. આજે જે સિને એવોર્ડ મળ્યો છે, કેવો આપને અનુભવ થાય? મને બહુ જ સારું લાગ્યું છે અને આવું જરૂરથી કરવું જોઈએ કે જ્યાં ખૂણે જે પણ કલાકારો હોય એમને પ્રોત્સાહન મળતું રહે. जी मैम, आपका नाम? नमस्ते. सबसे पहले मेरा नाम श्वेता प्रजापति है. मैं एक इन्फ्लुएंसर हूँ, ब्लॉगर हूँ और मेरी जो इंस्टाग्राम आईडी है वो shwetu.trending वडोदरा है सर, और मैं वडोदरा से हूँ. जी, आज सिने अवार्ड में आई हूँ, कैसा लग रहा है, क्या है? सबसे पहले मैं बहुत शुक्रगुजार हूँ अमित भाई पटेल का, जिन्होंने जीसीएमए का गुजरात गौरव सम्मान अवार्ड रखा है. यहाँ पे अमित भाई ने कभी छोटे या बड़ों का कोई कंपेयर नहीं करा है, सभी को एक जैसे अवार्ड दे रहे हैं, चाहे वो पत्रकार हो, कलाकार हो या वीडियो क्रिएटर हो या शिक्षक हो, सभी को सम्मानित कर रहे हैं. तो मैं को बहुत आभार प्रकट करती हूँ कि आज वो यहाँ पे मुझे इतने बड़े दिन के अवसर पर मुझे यहाँ पे आमंत्रित किया है सर. ये कैसा आपने किस को अवार्ड दिया है और कैसे लिया है? देखिए सर, ये अवार्ड हमारे आगे का इंस्टाग्राम जर्नी या पत्रकार हो, शिक्षक हो, जो अर्जों से काम कर रहे हैं, उन्हें अवार्ड देकर ये प्रेरित कर रहे हैं कि नहीं, हम भी कुछ कर सकते हैं. हमारी लाइफ में भी हम एक मोटिवेट जर्नी है. अमित भाई ये बताना चाहते हैं कि नहीं, आप भी कुछ बन सकते हैं, आप भी कुछ कर सकते हैं, और ऐसे ही प्रेरित करने के लिए अवार्ड